તો હાય ગાઈસ, આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજનો વ્લોગ ચાલુ કરું છું રાતના 7:30 વાગે, કારણ કે આજે કોઈ વ્લોગ બનાવવા હોય, તબિયત થોડી ખરાબ હતી, એટલે અમારો આજે વ્લોગ ચાલુ થઈ ગયો છે સામના 7 વાગે. અને જમવાનું પણ નીકળી ગયું છે. અને કાલુ અને સંદીપ અમારું જમવાનું લઈને આવી ગયા. શું લઈને આવ્યા કાલુ? શું લઈને આવ્યો સંદીપ તું? તો જો ગાઈસ, કાલુ જ્યુસ લઈને આવ્યા સંદીપ, અને કાલુ ટીવી જોવો હે, અને આનો જ્યુસ ચાલુ હોય, અને ખેમડી પાર લગડી છે. જો ગાઈસ ખેમડી એકન શું કરે છે? શું કરું હું? ચો હા વૈસુરી શું કરે? વૈસુ જો જો ગાઈસ, વૈસુ શું કરે હે ને, બેઠી બેઠી પેલું એ કરે છે. કુકડા ના મારે કૂતરા કુત્તે કરમાતી ગાઈસ, કુત્તે કરમાતી દેખો. પછી હવે વાતે ખાઈ લેશી ગાઈસ. ચલો તો ચલો ગાઈસ, આપણે ખાઈ લઈએ ફટાફટ, પછી જઈએ સ્ટોરી. કયું શું? તો ચલો ગાઈસ, ફટાફટ ખાઈને પછી આપણે જઈએ ઉપર સ્ટુડિયોવાળા રૂમમાં. ખાવાનું તારે? અપ્પા માં અપ્પા તો મારે. તમારા હું તો અપ્પા નહીં રાખતી. કોણ અપ્પા? તમાર તો ભાઈ मैं तो अप्पा नहीं यार. आज लोग ने बनाया. क्यों? दर्द होता है, मर्द को कभी दर्द. कुछ मस्त पप्पा संदीप चलो. वो की थी अप्पा को मर्द को कभी दर्द नहीं होता. कालू એવું કહેવાવાળા બધા એ બધા કહેવાવાળા જતા રહે, ખબર કાલુ? સંદીપ તમે નહીં કહેતા એટલે એવું થાય. અમે તો કહીએ. કાલુ કોનું કૂતરું લ્યા? આપણું ચોય લાયા ખેતર में चम जो भाई सू कुतरू हमारा गए. कुत्ते का पिल्ला कहाँ गए? रहा कुत्ते का पिल्ला. ओ मस्त है. पूछड़िया लाओ काल भाई सो आयु देखा तो जो गाय देखा. तो गाय चलो आप फटाफट खाई लेशू. संदीप खावा बे हूँ. भूख लागी कालू? हाँ शू खाવું? पिज्जा. ના તો એક જ વાત ઉપર અટક, બીજા ચો અટકતું જ નહીં. हाँ तो पिज्जा ना मंगाओ, पास्ता मंगाओ. કશું ના આવે. नहीं जल्दी चलो कશું पिज्जा बिज्जा नहीं मंगाओ. મારા ખાવાનું નહીં હોય ને તો લગી કશું આવે. ये तो हमने पैसा पूरा करना था. हमारा हाथा दुखती होता मन. आई ગાઈસ મારે જો લગી મારે જો લગી ગાઈસ મારે ખાવાનું નહીં થાય તો લગી કશું આવશે ને ખાવાનું. બરાબર? હોટલનું હું રેડી થઈ જઈશ ને, પેટમાં ગરબડ થાય છે, ખરાબ બંધ થઈ જશે ને, પછી આપણે બધાનું ખાવાનું આવશે. ત્યાં લગી કશું ખાવાનું કોઈનું આવશે નહીં. ત્યાં લગી આપણે આજ ખાવાનું છે શાક, ખીચડી, દહીં. તો ચલો ગાઈસ, પહેલાં જમી લઈએ. ખાવા પીવાનું પતી ગયું અને કાલુ હું ચાલે ને આપણી હું અપ કરો. હા હું અપ અને તું બેસતો હોય કે ના મારો હતા ને બેહો. ચમ ચો જવું? શું કરવા? ચણા બાફવાના પલાળવાના. શું કરવાનું હોય? થોડું આમ જોરથી બોલ. ચણા પલાળવાના હી. અને બીજું બસ પછી ચણા બફાઈ જાય એટલે પલળી જાય એટલે હવારે બાફીને શાક બનાવવાનું. એટલે હવે ચણાનું શાક. અને બીજું ભાત રોટલી. ભાત. પછી રોટલી પછી બસ 3 બસ એટલું જ બનાવું. એટલું જ. એવું હે? અને કાલુ એમની જો પઢાઈ ચાલુ દેખાય. હરકું પઢાઈ કરજે ને કે આઈ બનશે હે મજે. કાલુ તો ગાલ ઉપર ટપકાર. અને પછી તું આ છોરી જોવા જોતો શું કર્યું? છોકરી ના ગમે. હે? ના ગમે લે. ચમ ના ગમી? એટલે નથી ગમતી. લૂલી હતી? ના લે. પોઢરી હતી? ના લંગડી હતી? ના લે, નહીં ગમતી બસ. એટલે ગમી નહીં, કાળી હતી? ના લે, એમની ના ગમી? નથી ગમતી. લંગડી હતી. એવું હતું? ના ગમી તો ચલો, ના ગમી હોત બીજી. શું કેવું? તમે એ ફોન એટલે મૂકવું પણ શું કહું? ના ગમી તો શું? ના ગમે તો બીજી જ ગોતવાની. હમ બીજી ગોતવાની. ચોકન બીજી ગોતવાની. જમ બીજી આપે ફરી જમ જમ. હજુ તો આવા લગ્ન કરવા આવશે ને એટલે બહુ માગો આવે, ખબર છે ને? આ ત્રીજી વાર તો થાય લગન. ત્રીજી વાર નહીં, 4-5 વખત આપણે કરી જ નાખવાનું. શું કેવું? હવે જમ 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 લગ્ન આવશે ને એમ સોરીઓ જોવાનું લોકો બહુ કહે છે કે હેડા પેટા ભાઈ જોડી જોવાનું. ના કહે કહેતા એવું હોય ને. હવે સિઝન ચાલુ થઈ એટલે સિઝનમાં લોકો વધારે બતાવે. શું કેવું? હા ઓવો ઓવા સિઝનમાં લોકો વધારે બતાવે ને. તો ભાઈ આજનો બ્લોગનું ટાઇટલ છે કે તો અમારી સોરી જોવા જો ને ગમી ગમી જ નહીં. નહીં શું કેવું? એવું ના રખાય લે. એટલે હું સારું ભાઈ સોરી જોવા જો પણ ના ગમી માં હું ના હોય. ના ગમે તો નહીં. શું કેવું? બીજું શું કેવું બોલતા હું? કોઈ નહીં. એટલે 4 9 લાવ્યો તું? કેટલાનું આવ્યું?
હું હતા હે 150 રૂપિયા કેબલ મળી જોઈએ એટલા લોગો જેટલો એ જુઓ તંબુરમ કાલો ને અમારો જો 2 મીટર નો 3000 કોઈ રૂપિયા કેટલાનું 3000 નું ના 200 નું 3000 રૂપિયા ચાર્જિંગ કેવું થાય તમારે કેવું થાય? તમારા પાસ થાય તો શું તંબુરો પાસ થાય કોનો પાસ થાય તમાર તારું ચેલેન્જ તાર જોડે રાખ અને લેસન કરવાનું રાખ ન કરો ટપકા રહ્યા ગધા હા આજે રૂપિયા 27000 રૂપિયા સ્કૂલની ફ્રી ભરીએ ખબર હે મેં આને ફરી બાકી હતી ભાભી તારું ભાડું નતું 7000 રૂપિયા બસો હું હમણાં લેવાના જ. 7200 ભાડું ના ભર્યું અને સંદીપેન બેન કહેતો કે કેટલું ભાડું ભર્યું? ફ્રી ભર. 7200 ભાડું ભર્યું સાહેબ મને હવે ફોન આવ્યો તો કે શું કહેતો નતા કે મેં તો કીધું છે તમારા છોકરાને ચોકી જીવી એમ કહેતા અરે ફોન આવ્યો તો રેકોર્ડિંગ સંભળાવું અરે રેકોર્ડિંગ સંભળાવું શું બોલે તા એ તો કે જીની એક વાર આગલા વારની નહીં પડી ને એમને કે પૈસા કર્યું કે તમારે તો કે કીધું છે કે એ તો કહેવાય ને કે આ મારે તો 8 મહિનાની બાકી છે બાર ઉભા રાખે તમારે એ તો કે જીની આગલા વારની એ લોકોની બાકી એમને પૈસા કર્યું કે તમને તો કીધું છે તંબુરો રેકોર્ડિંગ સંભળાવું લે માં ફોન જોતો લાય પેલો તો આ ચાર્જિંગમાં. સાહેબ એમ કીધું કે તમારા છોકરા મેં કીધું જ નહીં એટલે કીધું એટલે પણ કે તો જીની એક વાર આગલા વારની એ લોકોની બાકી એમ એમને પૈસા કર્યું કોઈ બીજો નહીં કર્યું કીધું વાળી તે બધી પૂરી ભરાવડાવી તું તો આટલી ને આટલી કરતો હતો 15000 નો મન છે વાત કરું છું 17000 ના ભાડું 27000 રૂપિયા પડી કાલુ નું તો ખાલી 7200 ભાડું જ હતું કાલુ તો આપણું હો 17,000 તારા હે હમ અને 7,200 જાણું. ચેલા આગે ફોન આવ્યો તો ચેલા આગે આવ્યો તો હરાઠે ને ને હમય આવ્યો જમુ ધરમ જય માતાજી લાલાજી જમરાવ દેસાઈ સાહેબ બોલો સ્કૂલ માંથી હા બોલો હા એ તો ભાઈ કહેતો હતો કે ફોન કરવાનો પપ્પાને હાલ હું આવું છું ફ્રી માટે ના હતો કોઈ ચિંતા નહીં તમતા મારા હા. અમુક કેવું એ ભાઈ લાલભાઈ અમુક સૂચના અમુક છોકરાઓના માટે હોય ને એટલે પૈસો અમુક છોકરા એવું કે બાકી કોઈ એવું પેપરનું ને એવું નહીં પણ અમુકની 9માની એ બાકી છે 10માની એ બાકી છે એટલે એ છોકરાઓ થોડું સ્ટ્રિક્ટલી હોય બાકી તમારા જીવન કોઈ વાંધો નહીં શું હવે તો ભાઈ શું કીધું તમારે જેમ કોઈ વાંધો કોઈ નહીં ન તમાર જીવન કોઈને વાંધો નહીં વાત કરો હવે કહી દેવાય ને કે મારા તો આ એક સત્રની તો ભરેલી આ છેલ્લા સત્રની બાકી હતી એ તો હજુ ચોથા મહિનામાં ભરવાની આવે પણ તો તમારે ફાઇનલ પરીક્ષા આવતા ને હવે એલા ભરતી હતી કે તો નકર તમારે તો ફાઇનલ સત્રમાં માગે એક સત્રની દિવાળી પહેલાની તો ભરેલી છે પણ દિવાળી પછીની આ આગલી પરીક્ષામાં માગશે તમારે શું કહેતો કાલું બે બેન શું કહેતો મેં નહીં કીધું. શું કહેતો હા તો કહેતો એકવાર બોલ જાય બીહુન બોલ બેન બ્લોગ જોઈ જોવો તો એમાં. જો કયા બે ના જોવો લે એવું આપણને થોડી તો ખબર તું કહેતો કે મારો બ્લોગ જોતા હતો કે તું કહેતો બેન મસ્ત લાગે એમ કહેતો હા ને એક નંબર હતી હો, બાકી એક નંબર. એક નંબર હતી કાલુ એટલે કાલુ નહીં એ મને નહીં ખબર હું ચો ભણું. ચમકુડી કાલુ કોણ તને હતા? ખબર પેલો નતો બેહી રહેતો મારી કોણ કહેતો કાલુ નહીં. શું કહેતો કહું છું. અરે એક નંબર નહીં સોરી કહેતો કે બેન કહેતો બેન નહીં લે હું રજા લેવા જો હા તે જાડે મને કોણ મેમ કીધું જો શું કીધું તું? શું કીધું તું? બેન કે જોરદાર લાગે કે કોને કીધું તું કાલુ જાડે મને તો કીધું કાલુ હાચું કહે માની છોકન તે કે નતું કીધું હા તો ભાઈ આમાં કાલુ એવું ના કે કાલુ એવું ના કે કાલુ કહું કોઈ દાલ મને કહેતો હતો કે મસ્ત કે ના ના આમાં
કાલું કે જ નહીં, કાલું મને ખબર, કાલું ના કે. કાલું તું કોઈ દા કહું કઈ? મારી જે સપનું જોવો. કાલું ફોન રાખું હું. તો ગાઈસ અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે દવા લેવાનો, તો થોડી દવા લઈ લઈએ ને. દવા લઈ લઈએ, હા લઈ દવા. તો ગાઈસ ચલો થોડીક દવા આપણે કરી લઈએ, થોડું પેટમાં ગડબડ છે એટલે. તો ચલો ગાઈસ એસિડિટીની દવા ગાઈસ, તો એસિડિટીની મસ્ત દવા પી લઈએ. અને આ બાફેથી ચણા મૂકી દીધે ગાઈસ બફાવા. અને આ મરચું છે પણ આપણા કંઈ કામમાં આવતું નથી ખાવા માટે, ખબર ને તમને? એ મારે જોડી દીધી અમને ખબર છે, તો ચમ ખાવાનું કામ મળી જાય. તો ચલો ગાઈસ પહેલાં આપણે ફટાફટ થોડીક દવા લઈ લઈએ, પછી વાત કરીએ. ચલો ગાઈસ આપણે દવા તો લઈ લીધી, હવે મસ્ત મજાનો એક માવો ખાઈ લઈએ. માવો કે માવો માવો કે ઘંટી ઉપર ઘંટી પર પડે. ગાઈસ હવે મસ્ત મજાનો એક માવો ખાઈ લઈએ આપણે. દવા પી લીધી, મોં ખરાબ થઈ ગયું ગાઈસ, એટલે આપણો માવો તો ખાવો જ પડશે. મોં ખરાબ થઈ ગયું, દવા પીધી ને એટલે મોં કેવું થઈ જાય કાલું? દવા પીએ એટલે મોં કેવું થઈ જાય કાલું? હા સંદીપ, કડવું થઈ જાય. મને દવા ઘરી હતી, બાકી હતી નહીં. મોં થોડું હોય ને કાંઈ ખરાબ થઈ ગયું હોય એટલે ખાઈ નાખીએ. તો ચલો ગાઈસ અત્યારે થઈ ગયો મારો ટાઈમ, અને કાલું સંદીપને બધા તો હોઈ ગયા છે. ત્યાં બી હજુ ફોન જોવો છે, ટીવી જોવો છે. તો ચલો ગાઈસ શો જોઈએ, મળીએ કાલ સવારે નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, બાય, ગુડ નાઇટ.